વડતાલ મંદિરમાં મંદિરની ઉત્તર બાજુ વડતાલ ગાદીના તૃતીય આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે 3 માળનું વિશાળ રમણીય અક્ષરભુવન બંધાવ્યું છે, જેમાં શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુનો સંગ્રહ ખૂબ બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યો છે અને પહેલા માળે મનમોહક ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે અને તેની પાછળના ભાગમાં શ્રીજી મહારાજની એક ચક્ષુની પ્રસાદીની પટ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। તે ખંડમાં શ્રીજી મહારાજની અનેક પ્રસાદીની વસ્તુ ભક્તોના દર્શન માટે પધરાવવામાં આવી છે તેમજ ઘનશ્યામ મહારાજના સોના ચાંદીના ઘરેણાં પણ ત્યાં સાચવવામાં આવે છે। એવામાં એક દિવસ ઘટના બની કે રાત્રિના સમયે બ્રહ્મચારી મહારાજ ઘનશ્યામ મહારાજને શયન કરી પોતાના આસને તાળા લગાવીને જતા રહ્યા। પછી અડધી રાત્રે ચોર આવ્યાને દરવાજાના તાળા તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તાળા તૂટ્યા નહીં। પછી ચોર પાછળના ભાગે જે એક ચક્ષુની મહારાજની પટ મૂર્તિ છે તેની સામે આ જાળી છે તે તોડવાની કોશિશ કરવા લાગ્યા। અડધી જાળી કાપી ત્યાં ઘટના એવી બની કે અચાનક અંદરથી તેજ નીકળવા લાગ્યું ને ચોર જે જાળી અડધી તૂટી તેને જોયું તો સામે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી સાક્ષાત મહારાજ પ્રગટ થયા અને હાથમાં લાકડી લઈને તે ચોરને ભગાડ્યા। પછી રોજના સમય પ્રમાણે વહેલી સવારે બ્રહ્મચારી ઠાકોરજીને જગાડવા આવ્યા તો પાછળની ભાગે બારી ખુલ્લી હતી ને જાળીનો સરિયો અડધો તૂટેલો હતો અને મહારાજની મૂર્તિ પાસે અસ્તવ્યસ્ત હતું। આ જોઈને બધા ચકિત થઈ ગયા કે મહારાજે પોતે પ્રગટ થઈને ચોરને ભગાડ્યા એવો પરચો દીધો અને પ્રસાદીની વસ્તુ તેમજ દાગીનાની રક્ષા કરી। ત્યારબાદ સુરક્ષા માટે દરેક બારીમાં બીજી જાળી નાખવામાં આવી છે। આમ શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ છે તેવી ભાવના રાખી ભક્તોએ દર્શન કરવા